हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આપણે જે જીપીએસએસબી રહ્યું તેના દ્વારા એ જે નવી ભરતીઓ 2026 માં જે આવવાની છે તેની માટેની જે મહત્વની જે અપડેટ રહે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ જે વિવિધ જે 12 વર્ગ રહ્યા તેની અંદર એ જે જગ્યાઓ રહે તેની અંદર એ ધરખમ એ વધારો કરવામાં આવ્યો છે અને જીપીએસએસબી રહ્યું તે ભરતીની જાહેરાત ક્યારે કરશે તેની માહિતી રહે તે પણ એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, ગ્રામ સેવક, નાયબ ચીટનીસ એવી વિવિધ મળીને એ કુલ 12 પોસ્ટ ઉપર એ ભરતી કરવામાં આવશે. તો તેની માહિતી રહી એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું. માટે તમે આ વિડીયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો. તેની અંદર એ આપણે વિડીયો શરૂઆત કરી તે પહેલા આપણે થોડા ટાઈમ પહેલા જે આ ચેનલ રહી તેની ઉપર એ નવી ભરતીઓ 2026 જેની અંદર એ ગુજરાત સરકારે એ 40,000 ઉમેદવારોની એ ભરતી કરવાની છે. તેની માટે એ તમામ બોર્ડ દ્વારા એ કેટલી ભરતી થશે તેનો એ સંપૂર્ણ વિડીયો એ બનાવીને મૂક્યો હતો, અને જે તમે ન જોયો હોય તો તેની અંદર પણ એ જોઈ શકશો કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં એ કેટલી ભરતી રહે એ થવાની છે. અને ત્યારબાદ એ શરૂઆત કરીએ, જો આ રહ્યું એ જે જીપીએસએસબી રહ્યું તેનું એ જૂનું માંગણા પત્રક છે, જેની અંદર એ 33 જિલ્લા હતા અને આ રીતે એ જે વિવિધ જે પરીક્ષાઓ પોસ્ટ રહે તેની માટેના એ જે કેલેન્ડર રહ્યું તે પણ એ જાહેર કરી દેવામાં આવ્યું હતું, જેની અંદર એ આ કેલેન્ડર રહ્યું તેની અંદર એ જાહેરાત ક્યારે થશે, તેની પરીક્ષા ક્યારે લેશે અને તેનું પરિણામ રહ્યું એ ક્યારે આવશે તેવી તમામ માહિતી રહે એ જે બોર્ડ રહ્યું તેના દ્વારા એ આપવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં એ તેની અંદર જગ્યાનો વધારો થવાથી આ જે કેલેન્ડર રહ્યું તે એ સાવ નકામું છે અને હવે પછી એ જે નવું કેલેન્ડર રહ્યું એ જાહેર કરવામાં આવશે અને જે નવું કેલેન્ડર રહ્યું એ માર્ચ અથવા તો મે માં રહ્યું એ જાહેર થઈ શકે છે. તેની અંદર એ જો આપણે હવે નવા માંગણા પત્રક મુજબ જે નવી જગ્યાઓ છે તેની અંદર એ વાત કરીએ તો હાલમાં એ ગુજરાતમાં રહ્યું એ કુલ 34 જિલ્લા છે, જેની અંદર એ 34મો જિલ્લો રહ્યો એ વાવ અને થરાદ બનાવવામાં આવ્યો છે અને તેનું અહીં તમે સંપૂર્ણ લિસ્ટ રહ્યું એ જોઈ શકો છો, જેની અંદર એ જે જૂનું માંગણા પત્રક રહ્યું તેની અંદર એ કુલ જગ્યા રહી એ 5,665 હતી અને જે આ નવું માંગણા પત્રક રહ્યું તેની અંદર એ કુલ જગ્યા રહી એ 8,568 જગ્યા છે, એટલે કે જે કુલ જગ્યા રહી તેની અંદર એ 2,903 જગ્યા રહી તેનો એ વધારો કરવામાં આવ્યો છે. જેની અંદર એ આપણે દરેક પોસ્ટ રહી તેની અંદર એ કેટલો વધારો થયો તેની અંદર એ વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો જે જુનિયર ફાર્માસિસ્ટ રહી તેની અંદર એ પહેલા જગ્યા રહી એ 104 હતી અને તેની અંદર એ 60 નો વધારો કરીને એ હવે પછી એ 164 ઉમેદવારો રહ્યા તેની અંદર તેની એ ભરતી થશે. ત્યારબાદ એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે જે એમપીએસડબલ્યુ રહ્યા તેની એ જૂની જગ્યા રહી એ 234 હતી, તેની અંદર એ 234 વધારો કરીને એ 4,468 ઉમેદવારો રહ્યા તેની એ એમપીએસડબલ્યુ માં એ ભરતી થશે, એટલે જે એમપીએસડબલ્યુ રહે તેની અંદર એ કુલ જગ્યા રહી એ 468 છે. ત્યારબાદ એ ટીએમસી એટલે કે તલાટી કમ મંત્રી જેની એ જૂનું માંગણા પત્રક રહ્યું તેની અંદર એ જગ્યા રહી એ 650 હતી, તેની જગ્યા એ ડબલ કરીને એ 1300 ઉમેદવારો રહ્યા તેની એ ભરતી કરવામાં આવશે. ત્યારબાદ એ પશુધન નિરીક્ષક જેની એ જૂનું માંગણા પત્રક રહ્યું તેની અંદર એ કોઈ પણ જગ્યા નથી, પરંતુ હવે પછી એ જે બોર્ડ રહ્યું એ 112 ઉમેદવારો રહ્યા તેની એ ભરતી કરશે. ત્યારબાદ જે જુનિયર ક્લાર્ક રહ્યું તેની એ જે જૂનું માંગણા પત્રક હતું તેની અંદર એ જગ્યા રહી એ 2,350 હતું અને જે નવું માંગણા પત્રક રહ્યું તેની અંદર એ 3,250 એટલે તેની જે જગ્યા રહે તેની અંદર એ 900 જગ્યાનો એ વધારો કરવામાં આવ્યો છે, જે ખૂબ જ એ સારો કહેવાય. ત્યારબાદ જે આંકડા મદદનીશ રહી તેની એ ભૂતકાળમાં જગ્યા રહી જે માંગણા પત્રક તેની અંદર એ 53 જગ્યા હતી, જેની અંદર એ 20 નો વધારો કરીને એ 73 જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે. ત્યારબાદ એ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે જે એફએસડબલ્યુ છે તેની એ જૂની જગ્યા રહી એ 1400 હતી, તેની અંદર એ 617 ઉમેદવારોનો એ વધારો કરીને એ 2,071 જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે. ત્યારબાદની જગ્યાની વાત કરીએ તો તે એ મુખ્ય સેવિકા છે, જેની અંદર એ 83 નો વધારો કરીને એ 173 ઉમેદવારો તેની એ ભરતી થશે. ત્યારબાદ એ નાયબ ચીટનીસ જેની એ જૂની 120 જગ્યા હતી તેની અંદર એ 29 જગ્યાનો વધારો કરીને એ 149 તેટલી જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે. ત્યારબાદ ગ્રામ સેવક જેની એ 500 ઉમેદવારો માટેની એ ભરતી આવશે. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન જેની 108 જગ્યા માટે એ ભરતી આવશે. ત્યારબાદ એ અધિક મદદનીશ એન્જિનિયર જેની એ 200 જગ્યા માટે એ ભરતી આવવાની છે.
એટલે કે અહીં તમે જે નવો માંગણા પત્રક રહ્યું તે મુજબ એ કઈ પોસ્ટ ઉપર એ કેટલી ભરતી આવશે તેનું એ સંપૂર્ણ લિસ્ટ રહ્યું એ જોઈ શકો છો. અને જો તમે હજી સુધી આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તે અહીંથી લઈ શકો છો. અને ત્યારબાદ આપણે જો આગળની વાત કરીએ તો જે ધવલ મારુરિયા જે લક્ષ્યમ એકેડમી ચલાવે છે તેમના દ્વારા પણ એક અપડેટ આપવામાં આવી છે, જેની અંદર એ પંચાયત વિભાગ દ્વારા એ 19 જાન્યુઆરીથી લઈને એ 23 જાન્યુઆરી દરમિયાન એ 12 અલગ-અલગ સમૂહ માટે એ જિલ્લા માંગણા પત્રકનું એ આયોજન કરવામાં આવ્યું હતું. અને આનો સીધો અર્થ એ થાય છે કે હવે વિભાગ ભરતી પ્રોસેસ એ આગળના સ્ટેજમાં એ પ્રવેશી રહ્યું છે. જેની અંદર એ સૌથી પહેલા તો માંગણા પત્રક બાદ એ મંજૂરી મળે ત્યારબાદ એ ભરતી પ્રક્રિયા એ શરૂ થશે, તરફ આગળ વધશે. આ રીતે એ ભરતી એ થતી હોય છે. માંગણી પત્રકમાં એ સમાવેલ પ્રવર્ગની યાદીમાં હમણાં નીચે ફોટામાં પણ દેખાવ મળી રહેશે. એટલે તમને જે આગળ જે ફોટો જોયો તે જ એ ફોટાની માહિતી હતી. તેની અંદર એ આપણે કેટલી જગ્યાનો વધારો થયો તે પણ એ જોયું. એટલે કે જે કુલ જગ્યાનો વધારો થયો એ 2903 જગ્યાનો થયો એ વધારો થઈ ગયો છે. એટલે કે જે આજનો જે વિડીયો રહ્યો તેની અંદર એ જે ગુજરાત પંચાયત પસંદગી મંડળ તેના દ્વારા જે નવી ભરતી આવવાની છે તેની માટેનું એ ખૂબ જ મહત્વની જે અપડેટ હતી તેને એ જોવાની પ્રયત્ન કર્યો. અને જો તમે આ જે પીડીએફ રહે તેને એ મેળવવા માંગતા હોય તો જે આપણી ટેલિગ્રામ ચેનલ રહે આરોલાની તેની અંદર એ મૂકી દેવામાં આવી છે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવી જ વિવિધ ભરતીની એ અપડેટ રહે એ સૌથી પહેલા વિડીયો દ્વારા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરોલાની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધેટ વિડીયો. જય હિન્દ, જય ભારત.